રાજા રઘુવંશી હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે જ્યાં લગ્નના 5 દિવસ બાદ જ પત્ની સોનમે પતિની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું। પ્રેમી રાજ કુશવાહ સાથે મળી સોનમે પતિની હત્યા માટે 50,000 રૂપિયાની સોપારી આપી હતી। હત્યાને લૂંટમાં ખપાવવા પણ બંનેએ પ્રયાસ કર્યા હતા। વિધવા થયા બાદ રાજ સાથે લગ્ન કરવાનું સોનમનું પ્લાનિંગ હતું। હત્યા માટે ગુવાહાટીથી ઓનલાઈન કુહાડીનો ઓર્ડર પણ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે। રાજ કુશવાહ નિર્દોષ હોવાનો માતાનો દાવો છે। રાજ કુશવાહ સોનમને બહેન માનતો હોવાનો પણ પરિવારે દાવો। काम करता तो सोनम के भाई के यहाँ काम करता तो वो भी वही फैक्ट्री में वो भी काम करती थी। अब काम कर रहे में आप भी तो बात करोगे, कोई बात करेगा तो तुम भी बात करोगे। झूठा फंसा दिया भैया मेरे बच्चे को। 20 साल के बच्चे से कहाँ कार करता है। वो ऐसा बच्चा है भैया, जैसे सब्जी कोई बेचता ना और उसके पैर में जूता चप्पल न हो, देख लेता तो अपने चप्पल जूता उतार के दे देता था। नंगे पैर आता था, मैं खूब चिल्लाती थी, मैं बोलती थी मैं खाना नहीं दूंगी, तेरे को चप्पल ला के नहीं दूंगी, मेरे पास नहीं, कहाँ से लाऊं, फिर भी दे के आ जाता था।